ભાદરવી પૂનમ મહામેળામાં સૌપ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરાયું તો મેળામાં ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર બન્યું તો આકાશમાં ડ્રોન શોનો અનોખો નજારો જોવા મળ્યો ત્યારે હજારો શ્રદ્ધાળુઓએ 400 ડ્રોન દ્વારા આકાશમાં બનેલી કલાકૃતિઓ નિહાળી અંબાજી મંદિરમાં યોજાયો અદ્ભુત ડ્રોન શો જે સર્વેનું આકર્ષણનું કેન્દ્ર બન્યો તો ડ્રોન શોમાં અલગ અલગ પ્રકારની આકૃતિ બનાવી જેમ કે ત્રિશૂળ ઘંટ ધજા અને મંદિરની કલાકૃતિ સર્જન કરવામાં આવી। ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજે ચોથો દિવસ હતો। ચોથા દિવસે અંદાજિત 22 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોન શોમાં ત્રિશૂળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો।